અષાઢ સુદ સાતમ, જેને સુરતીઓ તાપી માતાની સાલગીરી તરીકે રંગે ચંગે ઉજવે છે. જેનું કારણ છે કે સુરતીઓ એવું માને છે કે આજે જે જાહો જલાલી તેઓ ભોગવી રહ્યા છે તે તાપી માતાની કૃપાને કારણે છે. વાયુ પુરાણ મુજબ નર્મદા નદી 7 કલ્પથી વહે છે, જ્યારે તાપી નદીનો પ્રવાહ 21 કલ્પ જૂનો છે. તેથી તમે એવું કહી શકો કે ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા કરતાં તાપી નદીની ઉદ્ભવ કથા જૂની છે. તેથી જ કદાચ કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને, રેવા દર્શને અને તાપી સ્મરણે. તાપીની ઉદ્ભવ કથા સૃષ્ટિની ઉદ્ભવ કથા સાથે પણ જોડાયેલી છે. એક વખત દેવગણોએ ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું અને આ તપથી જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે ભગવાન સૂર્યનારાયણની જમણી આંખમાંથી અશ્રુબિંદુ વહ્યું અને તે સરિતા સ્વરૂપે વહેવા લાગ્યો. અને આ જોઈ સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે આ નદી સૂર્યપુત્રી તૃપ્તિ અથવા તાપ્તીના નામે ઓળખાશે. આ નદીના સ્મરણ અને સ્નાનથી લોકો શાંતિ મેળવશે અને આ નદી જ્યાં વહેશે ત્યાં જય જયકાર થશે, સુખ અને સમૃદ્ધિ વધશે. અને આ વાત સુરતી લાલાઓ માટે અક્ષરશઃ સાચી પડી છે. પુરાણ કથા મુજબ જ્યારે નર્મદા નદી મહાનદથી રિસાઈને પશ્ચિમ તરફ વહેવા લાગ્યા અને તાપી નદીના લગ્ન સંવરણ નામના રાજા સાથે વારિતાપ્ય ક્ષેત્રમાં થયા હતા. આજે આપણે તેને વરિયાવ તરીકે ઓળખીએ છીએ. અહીં સંવરણેશ્વરનું મંદિર અને લગ્નની ચોરીનું સ્થાનક આજે પણ આવેલું છે. એવું કહેવાય છે કે સૌના પાપ હરતી નદી ગંગા જ્યારે અશાંત થાય છે ત્યારે તે પોતે પણ અહીં સૂર્યપુત્રી તાપીમાં સ્નાન કરવા આવે છે. અને એ વાતની કથા ગુપ્તેશ્વર મંદિર સાથે પણ જોડાયેલી છે, જ્યાં માતા ગંગા અને ભગવાન શિવજી ગુપ્ત વેશે રહ્યા હતા અને ભગવાન શિવજીએ બ્રહ્મ હત્યાના પાપના નિવારણ માટે સૂર્યપુત્રી તાપીમાં સ્નાન કર્યું હતું.